મિત્રો એકવાર જરૂર આવો અને ચિઠ્ઠીમાં લખો તમારા પેટની વાત, તમારા મનની વાત એ ચિઠ્ઠીમાં લખીને અને ચિઠ્ઠી હોય મેલી દેવાની. અને ચિઠ્ઠી મેલી દો એટલે તમારું કામ સફળતા થઈ જશે. એવી હોયની આ ભૂમિનું જગ્યાનું એવું રહસ્ય છે, એવી દાદા હનુમાનજી દાદાનું મંદિર છે. એટલે હવે ચિઠ્ઠી લખો એટલે તમારું કામ સફળતા થઈ જાય. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું છું તખોબા કોમેડી કલાકાર અને આપણે આવી ગયા છીએ એવા અતિશય સુંદર જગ્યા ઉપર આવી ગયા છીએ. તો જે વિડીયો જોવો છો એ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ભરપૂર કોમેડી સંગાતી અને કહાની સંગાતી વિડીયો આવી ગયો છે. તો મિત્રો આપણે પહેલાં તો આવી ગયા છીએ. કયું સ્થળ છે, કઈ જગ્યા છે, એ જગ્યા અંદર જઈને કહ્યું પહેલાં તમને નહીં કહ્યું. પહેલાં હનુમાનનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ચમત્કારી હનુમાન મંદિર છે. એ મંદિરના હું તમને દર્શન કરાવું અને દર્શન કરો અને વિડીયો ભરપૂર કોમેડી સંગાત જુઓ એવી આશા રાખું છું. સમકા આવ્યો છું, ચોમાસાનો દારો છે અને જગ્યા એકદમ વિશાળ જગ્યા છે, મસ્ત અતિશય સુંદર જગ્યા છે. તો પહેલાં આપણે મેન ગેટ ઉપર આવી ગયા છીએ. લક્ષ્મી નારાયણ ભગવાન ચમત્કારી હનુમાનજીનું મંદિર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. અહીંયા આ મંદિર આવેલું છે. સત્યેશ્વરની નદી ખરીને આપણે સત્યેશ્વર નદી અને મહાદેવનું મંદિર ખરું, એથી 4-5 કિલોમીટર અંતરનું મંદિર આવ્યું, હનુમાનજીનું મંદિર આવેલું છે. તો અંદર આપણે જઈએ, હનુમાનજીના દર્શન કરીએ અને સારા આશીર્વાદ મેળવીએ એવી આપણે પ્રાર્થના કરીએ. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે કડોલી ગામમાં આવી ગયા છીએ. હનુમાનના મંદિરે ચમત્કારી હનુમાનનું મંદિર છે, એ કણ આવી ગયા છીએ. તો તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા. અને આ કડોલી ગામમાં આપણે આવી ગયા છીએ. બિરાજમાન હનુમાનનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, હું બતાવું. તખોબા કોમેડી કલાકાર એટલે કોઈ જેવું તેવું વસ્તુ લાવ જ ના. મારી જોગન તમે તાર જોવા જ રાખો, વિડીયો શેર જ કરો. તો મિત્રો આપણે ગેટ અંદર આવી ગયા અને આ બીજો જે ગેટ છે એ અંદર જશું તો નવનાથનો મંદિર છે. એટલે નવનાથ એટલે તો જોયાલાયક સ્થળ છે. અંદર આવો મિત્રો. તો આપણે બતાવી દઈએ નવનાથનું મંદિર. એટલે આ નવનાથ છે, કુલ ચમત્કારી હનુમાન મંદિર છે. એ કણ પેલા ગેટ અંદર જ પેલા નાકામાં જ નવનાથનું મંદિર આવેલું છે. તો આ ચૈતન્યનાથજી નમઃ, આ બધા નાથ છે. કુલ આટલા નાથ છે. સત્યેશ્વરી નાથજી, ચૈતન્યજી, નાગેશ્વરી નાથજી, આ બધો મંદિર આવેલો છે. મંદિર અતિશય સુંદર સારો બનાવેલો છે. ચેતનજી ભરપૂરી નાથજી, આ બધો મંદિર બનાવેલો છે. કાનિથલ નાથજી, આ બધા મંદિર, બધા નાથોનો નામ હંગાથી આ બધા મંદિર બનાવેલો છે. જગ્યા એટલે એકદમ વિશાળ જગ્યા છે. હું નામ વાંચતો નહીં. નવનાથનો આ મંદિર બનાવેલો છે. નવનાથની બિરાજમાન અંદર મૂર્તિઓની સ્થાપના કરેલી છે. તો આ જે અતિશય સુંદર છે, મસ્તી માહોલ છે. એક દિવસ આવો એટલે જરૂર મુલાકાત લેવો. અને શનિવાર તમે આવશો મિત્રો, એ શનિવાર આવશો એટલે જમણવારાની વ્યવસ્થા કરેલી છે ભાવિ ભક્તો માટે. શનિવાર દર શનિવાર હોય લડ્ડુ, દાળ ભાત, પૂરી શાકનો જમણવારો હોય છે. તો ચમત્કારી દાદા હનુમાનની પ્રસાદી જરૂર લ્યો અને આવો તો જરૂર આવો અને દાદાના દર્શન કરો. તો આ ગિરિનાથજીનું નાથજી છે. તો મિત્રો આપણે ફેરથી પાછા ઓમ ફરીને આપણે આવશું. ચમત્કારી દાદાના હનુમાનજીના દર્શન કરીશું અને સદબુદ્ધિ મેળવો અને સારું કામ થાય એવી સફળતા લઈને આવી ગયા છીએ. અને જે મનમાં વાત હોય અને જે વાત પૂરી કરી એવા આપણા ચમત્કારી હનુમાનજી દાદાનું મંદિર વૈકણ આવેલું છે. તો સત્યેશ્વરથી 4-5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. સત્યેશ્વર નદીની બાજુ સત્યેશ્વર નદી હોય, નજીક જ છે, હોય નેચર જ છે. અને આ ટેકરા ઉપર જે હનુમાનજીનું મંદિર છે એ વૈકણ આવેલું છે. સત્યેશ્વર નદી આ બાજુ આવેલી છે, હોય નેચર. તો આગળ ખરું ને એકન આપણે સત્યેશ્વર મહાદેવ છે.
અને આ નદી વકંજા છે આ ટેર ઉપર ચમત્કારી દાદાનું મંદિર આવેલું છે, ચમત્કારી હનુમાનજીનું મંદિર। क्या लेके आया रे बंदा क्या लेके जाएगा, 2 दिन की जिंदगी है 2 दिन का मेला। મારી માની શોકન આ તો જગ્યા એટલે જોરદાર વિશાળ જગ્યા છે। તો જગ્યા એકદમ વિશાળ જગ્યા છે, શાંત વાતાવરણની જગ્યા છે। કોઈ વકન આવો તો એકદમ વાતાવરણ શાંત અને સફાઈ તમે જુઓ તો કોઈ જગ્યાએ કોઈ કચરો કોઈ વસ્તુ પડી નહીં હોય અને એકદમ સફાઈ જોરદાર વકન ચાલી રહી છે। તો મિત્રો પણ આ ફુવારાનું પેલું એ કરેલું છે, વચ્ચે સ્ટેચ્યુ બનાવેલું છે, તે જોવાલાયક સ્થળ બનાવેલું છે, કેમેરાની સિસ્ટમ બનાવી છે, રાતને નજારો જોરદાર લાઇટિંગ સંગાત જોવા મળશે। તો સત્યેશ્વરની નદીની બાજુમાં ચમત્કારી દાદાનું હનુમાનનું મંદિર આવેલું છે અને વૃક્ષો તમે જુઓ કેટલા રોપેલા છે। જો વૃક્ષો વધારવો એ વરસાદ પણ જરૂર આવશે। તો આપણા ચમત્કારી દાદા હનુમાનજીનું આપણે દર્શન કરીએ, 2 હાથ જોડીને, તે સૌનું ભલું કરે ને સૌનું સારું કરે એવું આપણે મંદિર બતાવીએ। તો આનો કોઈક ઇતિહાસ અલગ છે, તો મહારાજ અંદર હશે તો આપણે પૂછીએ તો જરૂર આપણે મહારાજ પાસેથી થોડી ઘણી માહિતી લઈએ તો કેવી રીતે આ મંદિર અને દાદાનું પેલું એક ચમત્કારી દાદા હશે એટલે કેવી રીતે ચમત્કાર હશે એ આપણને જોવા મળી જશે। ચાલો ચમત્કારી દાદા હનુમાનજીનું મંદિર એટલે આ ચમત્કારી દાદાનું મંદિર હનુમાનનું મંદિર છે। તો મિત્રો આપણે પહેલા દર્શન કરી લઈએ। હનુમાન દાદાજીનું ચમત્કારી મંદિર એટલે ચમત્કાર એટલે જોરદાર ચમત્કાર। હનુમાનજી મંદિર તો મંદિર અતિશય સુંદર બનાવેલું છે, 2 બાજુ આસોપાલવના ઝાડવા છે ને વચ્ચે મંદિર બનાવેલું છે, અતિશય સુંદર મંદિર, સરસ મંદિર બનાવેલું છે। તો હનુમાનજીના દર્શન કર્યા તો બીજું પણ તમને બતાવું, જે જોયા જેવું છે એ બધું પણ તમને બતાવું। બીજું એક અંદર મંદિર આવેલું છે। તો આ મંદિર મિત્રો આવેલું છે લક્ષ્મી નારાયણજી ભગવાનનું મંદિર આવેલું છે। ચમત્કારી દાદા તો મંદિર છે પણ આ લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર છે, તો એમના આપણે દર્શન કરી દઈએ। તો આવો બધો મંદિર આવેલો હોય ને આપણે ના ફરીએ તો મનની વાત મનમાં રહી જશે, મનની વાત મનમાં રહી જશે। અને આ પણ મંદિર છે, એકવાર આવો એટલે જરૂર ફેરથી આવી જજો તમે। આ 2 બાજુ મંદિર આવેલો છે હશે। તો કટ્ટી ધામ એટલે વિશાળ જગ્યા, એકદમ અતિશય સુંદર જગ્યા છે। તો આ આપણા શ્રાવણ મહિનાનો દિવસ છે, સારો દિવસ છે। એ સોમનાથ, માલિકુંજના મહાદેવ, ઓંકારેશ્વર, કેદારનાથ, ભીમશંકરનાથ, વેદનાથ, કાશીધામ, મંદેશ્વર, યોગેશ્વર, નાગેશ્વર, રામેશ્વર અને દાસ્ય જયતી એટલે હોમ નમઃ શિવાય જે પેલું એ સહીનું એ કરેલું છે। તો કોટેશ્વર મહાદેવ નમઃ કટ્ટી ધામ એટલે આપણા બિરાજમાન છે। તો વિશાળ જગ્યા છે મિત્રો, એકવાર જરૂર જુઓ। તો મિત્રો હજી એક જગ્યા તમને બતાવું, એ જગ્યા અંદર સારી જગ્યા છે મિત્રો। હા મિત્રો, પહેલાં તો જે આ મહારાજનો જે આ રૂમ છે એ હાલ મહારાજ પણ એક મહારાજ હતા, એ મહારાજ હાલ નથી, અને જે આગળ મહારાજ હતા એમની જે આ ફોટા જે છે એમને મહારાજોના ફોટા છે। તો સંતશ્રી બલારામજી મહારાજ અને સંતશ્રી નારાયણદાસજી મહારાજ, ઈશ્વરી મહારાજ
ગંગાદાસજી મહારાજ, સત્યેશ્વરીજી મહારાજ, આવા મહારાજોને ખોટા સમજી હું કીધું બલરામદાસ મહારાજ પ્રસાદીવાળા બાપુ તરીકે પ્રખ્યાત છે. બરાબર. એ દિવંગત થઈ ગયા. હા, તો મહારાજનો પણ ફોટો મિલેલો છે, મહારાજની પણ ગાદી છે. તો મહારાજો હશે તો અંદર આવો મિત્રો, આપણે હજી પ્લે કરીએ. જે મેન જોવાની જગ્યા છે એ તો તે વિશાળ જગ્યા, તો અતિશય વિશાળ જગ્યા તો આ છે. તો મિત્રો પેલા તો આ સ્થળ લઈ, તો આ જે મહારાજ છે સજ્જશી નારી મંત્ર મંડળ માનસા વિમલ મહારાજ. તો મિત્રો આ મહારાજ દ્વિમાન મહારાજ છે. તો કોઈ પણ આ જગ્યા એવી વિશાળ છે, કોઈ પણ આપણે કામ ધારેલું હોય તો ચિઠ્ઠીમાં લખવાનું અને ચિઠ્ઠી હોય મૂકી દેવાની, અને ચિઠ્ઠી લખીને મૂકી દો એટલે તમારું કામ સફળતા થઈ જશે અને આશા પૂરી થાય એવી આ ચિઠ્ઠી લખવામાં મેળવવામાં આવે છે. તો મિત્રો જુઓ કેટલી ચિઠ્ઠી લખીને જે ભાવિ ભક્તોએ કેટલી ચિઠ્ઠી મેલી છે લખીને, તો બધાની મનોકામના પૂરી થાય એવી પણ હું આશા રાખું છું. અને તો મિત્રો આપણે હજી બીજો જે રહસ્ય છે ઓનું જે કટ્ટીધામ આપણે જે નું રહસ્ય છે એ આપણે બાર સાહેબ બેઠા છે ટેબલ ઉપર, એમને જઈને વાત કરીએ તો આનું આખું રહસ્ય આપણને જોડવા મળશે. કેમ કે આપણને તો મિત્રો આપણે ખબર ના હોય અને આપણને થોડી ઘણી એ માહિતી આપશે. મિત્રો એકવાર જરૂર આવો અને ચિઠ્ઠીમાં લખો તમારા પેટની વાત, તમારા મનની વાત એ ચિઠ્ઠીમાં લખીને અને ચિઠ્ઠી હોય મેલી દેવાની, અને ચિઠ્ઠી મેલી દો હોય એટલે તમારું કામ સફળતા થઈ જશે. એવી હોયની આ ભૂમિનું જગ્યાનું એવું રહસ્ય છે, એવી દાદા હનુમાનજી દાદાનું મંદિર છે. એટલે હવે ચિઠ્ઠી લખો એટલે તમારું કામ સફળતા થઈ જાય. તો બહાર આપણા સાહેબ બેઠા છે ટેબલ પર, એમને થોડી વાત કરીએ તો આપણને થોડી માહિતી આપશે. ચલો તો મિત્રો આપણા સાહેબ બેઠા છે ટેબલ ઉપર, એમને થોડી વાત કરીએ તો આપણને થોડી ઘણી એ માહિતી આપશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટ્રસ્ટી સાહેબ છે, હું મેનેજરમાં છું. બરાબર. ઇતિહાસ આપને જણાવું. તો સાહેબ આપણે આ કટ્ટીધામ એટલે ક્યાં આગળ આવેલું અને આ કઈ તાલુકામાં આવ્યું, આ બધું તમે જણાવો. આ લક્ષ્મીનારાયણ મંદિર બરાબર. સંસ્થાન કટ્ટીધામ કડોળી એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં સાબરમતી નદી કિનારે છેવાડાનું ગામ. આવેલું છે. અહીંથી 1.5 કિલોમીટર સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ મંદિર બહુ જૂનું પુરાણું મંદિર. અહીંયા પહેલાં જ્યાં સામેના સાધુઓ રહ્યા તપેશ્વરી મહારાજ છેલ્લા બોલ્યા હતા એ બરાબર. હા હા બરાબર. એમના આગળ સુખરામજી મહારાજ, કલ્યાણદાસજી મહારાજ, બાલકદાસજી મહારાજ, પછી સરયુદાસજી મહારાજ અને દાદુરામજી મહારાજ, આ અનેક સાધુ પુરુષો અહીંયા થઈ. એ તપોભૂમિ છે. સાધુઓ અહીંયા આ જે ધૂળી છે ને એના પર બેસી અને તપ કરતા. બરાબર. હવે અહીંયા આ કડોલી ગામથી નજીક બીજું એક ગામ હતું બરાબર. નદીના બરાબર. કિનારે. હા. એ ગામનું નામ હતું સણુજ. સણુજ. સણુજ સણુજ. એ પણ પેલા નદીના કિનારાના લીધે ગામ બધું ઉઠી ગયું. હા. પંડિત એના ગામના પાદરમાં આ હનુમાનજીની મૂર્તિ હનુમાનની મૂર્તિ એકણ હતી. જેવા કેવો હતી. ત્યાંથી પછી આગળના જે સાધુઓ મેં બોલ્યા ને બરાબર. એ લોકો એમ કાપૂજ હતી એટલે અહીંયા લાવ્યા. બરાબર. અહીંયા લાવ્યા એટલે અહીંથી અલોપ થઈ ગઈ અને જતી રહી. એટલે મૂર્તિ તો આગળથી ઓઇલ લાયા અને પાછી જતી રહી. અને રાતી આખી અલોપ થઈ ગઈ મૂર્તિ. જતી રહી તો એ જગ્યા પર જ જતી. હતી એ જગ્યા ઉપર જતી રહી હા. મૂર્તિ. લાવેલા મહારાજોએ મૂર્તિ પાઈ તો જતી રહી. પછી શું કર્યું દાદા. બીજા દિવસ પછી કાયદેસર પૂજા પાઠ કરી બરાબર. વિધિપૂર્વક અહીંયા લાયા અને અહીંયા સ્થાપના કરી. એટલેથી આ મહારાજ જે હનુમાનજી ચમત્કારિક મહારાજ બરાબર. એ આપોઆપ જતી રહી આપોઆપ પછી ઉઠાઈને લાયા. ચમત્કારિક મહારાજ એટલે આપોઆપ આવી જાય. આપોઆપ આવી જાય. હા. ના, ના, આપોઆપ નહીં લેવા. વ્યવસ્થિત લઈ આવ્યા, સ્થાપન કરી, લેવા સ્થાપન હા. કરી. કાયદેસર લેવા ગયા. વિધિપૂર્વક. હા, વિધિપૂર્વક લાવે. લાયા એટલે જતી રહેલા એટલે આ લાયા એટલે ચમત્કારિક
મૂર્તિ તરીકે. ઓટોમેટિક જતી રહી એટલે હા ચમત્કારી ચમત્કાર કહેવાય. ચમત્કારી તરીકે ઓળખાય. ત્યાર પછી આ બધા સાધુ થઈ ગયા હા અને છેલ્લા સાધુ બલરામદાસ. બલરામ. હા બરાબર. બલરામદાસજી મહારાજ પર નીચે લખ્યું છે તો પ્રસાદીવાળા પર હા 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 પ્રસાદી વાળા બાપુ એ પણ ચમત્કારી કહેવાય. હા એ આમ બેઠા હોય હા અને તમને પ્રસાદી આપવી હોય હા તો આમ કરી એટલે પ્રસાદી આ રીતે આમાં જ હાથમાં કશું ના આમ કશું કરી ના. કાજુ દ્રાક્ષ આપી દે. હા આવી જાય. ચાંદીનો સિક્કો આલે કોઈને. હા અને એમને હનુમાનજીની આરાધના કરી, હા હા સાક્ષાત જાગૃત કરી. હા હા અને એમના સમય આજથી 25 વર્ષ પહેલાં એ આવેલા હા હા અને એમને પછી આ મંદિરનો વિકાસ કરે. વિકાસ કર્યો. પહેલાં એ આટલું બધું મંદિરનો વિકાસ નહોતો, બરાબર. હા એમને આવીને વિકાસ કર્યો. આ જંગલ હતું બધું. અત્યારે દર શનિવારે હા લગભગ 1500 થી 2000 માણસનો ભંડારો ચાલે, જમણવાર. જમણવાર. બરાબર. દાતાઓ તરફથી આપવામાં આવે, મંદિર તરફથી આપવામાં આવે. હમ. પણ દર શનિવારે દરેક ભક્તોના કામ થાય છે. હા. માણસ તો વધારે 3 થી 4 હજાર આવે, હા પણ 1500 થી 2000 માણસનો ભંડારો ચાલે ચાલે. અને જ્યાં સુધી પબ્લિક આવતી હોય હમ. તો પછી ભંડારો ચાલે. તો મિત્રો આ ચમત્કારી દાદા જી છે એમનો આપણા દાદાએ આપણને પરિચય આપ્યો છે કે આપણને તો ખબર ના હોય એ હોય કાં હોય છે એટલે એમને ખબર હોય પણ શનિવાર હોય જે ભાવિ ભક્તો આવે છે એમની પ્રસાદીની પણ વ્યવસ્થા હોય કાં કરેલી હોય છે તો પ્રસાદનો લાવો જરૂર લેજો. શનિવાર આવો એટલે શનિવાર પ્રસાદ જરૂર હોય કાં હોય છે. તો મિત્રો આપણને દાદાએ જે આપણે જે આખી કહાની કીધી હનુમાનજી મંદિરની ચમત્કારી એટલે ચમત્કાર કહેવાય કે તો આગળ મૂર્તિથી હોય લાયા અને મૂર્તિ હોયથી અલોપ થઈ જાય અને પહા મહારાજ જે હતા એ મૂર્તિ હોય લાયા એટલે ચમત્કારી હનુમાન દાદાજી તરીકે ઓળખવામાં આવે છે. તો દાદા જય શ્રી કૃષ્ણ, રામ રામ. જે તમારી કહાની તમે આપી મંદિરની એ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો મિત્રો આ જે મંદિરનો જે ઇતિહાસ છે તે ઇતિહાસના વિશે જે આપણને દાદાએ આપણા સાહેબને આવી ટેબલ ઉપર આપણે માહિતી આપી એ રીતે આ મંદિર વૈકન બનેલું છે. આ રીતે હનુમાનજીનું મંદિર હોય ચમત્કારી તરીકે હનુમાનજી મંદિર ઓળખવામાં આવે છે. અને આવો એટલે જરૂર પેલા અંદર જે મહારાજનું અંદર છે એ ચિઠ્ઠી લખવાની ના ભૂલતા. ચિઠ્ઠી લખો એટલે અવશ્ય તમારું કોમ સફળતા થઈ જશે. તો જય શ્રી કૃષ્ણ, રામ રામ. આપણે ચેનલને સપ્તેશ્વરનું બતાવી દો. હા બરાબર સપ્તેશ્વર નીચેથી દેખાય છે. હા તો સત્યેશ્વરનું મંદિર પણ અહીંથી દેખાય છે. નજીક જ છે, 1.5 કિલોમીટર. હું 4-5 કિલોમીટર કીધું હતું પણ દાદા એમ કહે છે કે 2 થી 2 કિલોમીટર. તો મિત્રો આપણા સામે જે સત્યેશ્વર મહાદેવ એટલે આ નદી છે સત્યેશ્વર મહાદેવનું આપણે પણ એક વિડીયો બનાવવાનો છે. આ બે મંદિર નજીક જ આવેલો છું, કોઈ લોબુ અંતર નહીં, વચ્ચે ખાલી નદી છે એટલું જ. પણ તાલુકો બદલાઈ જાય છે આ બાજુ, કેમ કે આ ગામ આ બાજુ આવ્યું છે, નદી બહાર છે અને પેલું છે નદીની અંદર સત્યેશ્વર મહાદેવનું મંદિર છે. તો મિત્રો આપણા બ્લોગની ચેનલને સમાપ્ત કરીએ છીએ વિડીયો. પણ અત્યારે ભગવાન નહીં, મૂર્તિ નહીં, પણ ભગવાન તો શું જો જગ્યા ઉપર તમે 2 હાથ જોડો એટલે ભગવાન હાજર થઈ જાય. તો આપણે વિડીયો બનાવ્યો જે હનુમાનજી દાદાનો ચમત્કારી વિડીયો બનાવ્યો. તો બ્લોગને આ ચેનલમાં વિડીયો આવી જશે ટૂંક જ સમયમાં. તો મિત્રો આજ બુધવાર થયો છે તો શનિવારનો દિવસ આવે એ દાડા આપણે આ વિડીયો ચેનલમાં જાહેરાત કરી દઈશું. શનિવારના દિવસે સમકર શનિવાર આવે એટલે પ્રસાદનો બહુ પેલો એ હોય છે, પ્રસાદ ભાવિ ભક્તોને મળી રહેશે. તો એકવાર જરૂર આવો અને ચમત્કારી દાદાના દર્શન કરો અને સારું મનોકામના પૂરી કરે એવી હું તખોબા આશા રાખું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.